મિત્રો હવે તો નવું આવ્યું આધાર કાર્ડમાં અલગ અલગ ડોક્યુમેન્ટ આપણે લિંક કર્યા જેવા કે રાશન કાર્ડ છે આધાર કાર્ડ સાથે આપણે પાન કાર્ડ કર્યું અલગ અલગ ડોક્યુમેન્ટ જેવા કે આપણે કહેવાય કે બેંકને પણ આપણે લિંક કરાવી તો હવે એક કામ પૂરું નથી થયું અને બીજું કામ આવી ગયું છે અહીંયા આપણે વાત આવી છે અત્યારે પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ ને પોતાનો જે મોબાઈલ નંબર છે અને જે પોતાનો આધાર કાર્ડ છે એ લિંક કરવાની સિચ્યુએશન અત્યારે બની ગઈ છે. તો હવે એ લિંક આપણે પોતાના ફોનથી અથવા પોતાના પીસી થી કઈ રીતે કરવું ની આ વિડીયોમાં હું તમને જણાવું છું. એ પ્રમાણેની તમારે પ્રોસીજર કરવાની છે જેથી તમે ઘર બેઠા પોતાના ફોનથી પણ જે પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ સાથે મોબાઈલ નંબર અને આધાર કાર્ડને અપડેટ કરાવી શકો. તો સૌથી પહેલા અહીંયા કોઈ પણ બ્રાઉઝર કરવાનું છે પરંતુ અહીંયા ક્રોમ બ્રાઉઝર અત્યારે હું ઓપન કરું છું તો થોડીક પ્રોબ્લેમ આવે છે જેથી કરીને અહીંયા હું માઇક્રોસોફ્ટ એજ જે એપ્લિકેશન છે એ અહીંયા ઓપન કરું છું જ્યાં અહીંયા સારથી પરિવહન હું સર્ચ કરું છું અને અહીંયા તમે જોઈ શકશો થોડી સાઇટનો પ્રોબ્લેમ આવી શકે છે બાકી કોઈ અહીંયા ઇસ્યુ નથી. પછી અહીંયા પહેલી જ જે વેબસાઇટ છે હોમ સારથી પરિવહન .gov.in એ તમારે ઓપન કરવાની છે. એ ઓપન કર્યા પછી અહીંયા તમે જોશો ને તો અપડેટ યોર મોબાઈલ નંબરનો ઓપ્શન આવે છે. અહીંયા આપણે પોતાના ડ્રાઇવિંગ લાયસન્સમાં જે નંબર છે ને એ અપડેટ કરવાનો છે અને આધાર કાર્ડને એમાં અપડેટ અથવા લિંક કરવાની પ્રોસિજર છે. તો અહીંયા તમારે જમણી સાઈડ સારથી લખેલ છે એનો તમે QR કોડ કરીને પણ આગળની પ્રોસિજર કરી શકો છો અથવા જો પોતાના આ જ કોઈ પણ ડિવાઇસમાં તમારે કરવાનું છે તો અહીંયા વેબસાઇટ ઓપન કરવાની છે. હવે ધ્યાન રાખવાની વાત છે કે અહીંયા તમારે રાઈટ ક્લિક કરવાનું નથી. લેફ્ટ ક્લિક જે આપણે કરીએ છીએ ને અહીંયા રાઈટ અને લેફ્ટમાં તમે જે સિચ્યુએશન આવી જશે ને એ ધ્યાન રાખવાની છે. લેફ્ટ ક્લિક કરીને તમારે અહીંયા ન્યૂ જે લિંક છે એ ન્યૂ ટેબમાં ઓપન કરવાની છે કેમ કે આગળ ઘણી પ્રોબ્લેમ આવે છે જેથી કરીને તમારે આ રીતે એને ઓપન કરવાનું છે. પછી અહીંયા તમે જોયું છે કે અહીંયા ડીએલ નંબર છે એટલે પોતાનો જે ડ્રાઇવિંગ લાયસન્સ નંબર આવે છે એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે. હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે સપોઝ અહીંયા હું GJ01 છે GJ13 છે GJ17 છે એના પછી પોતાના જે ડ્રાઇવિંગ લાયસન્સ નંબર છે ને એમાં સ્પેસ આવે છે એટલે એ તમારે ધ્યાન અહીંયા રાખવાનું. પછી અહીંયા પોતાની જે જન્મ તારીખ છે એ એન્ટર કરવાની છે અને જે તે જિલ્લાનું તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે એ અહીંયા સિલેક્ટ કરવાનું છે. એના પછી અહીંયા જે તે તમારે કેપ્ચા કોડ છે એ તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે તો એ અહીંયા હું એન્ટર કરીશ. હવે અહીંયા જે ડિટેલ હતી ડીએલ નંબર અને જન્મ તારીખ અને હોલ્ડર જે તે સ્ટેટ થી બિલોંગ કરે છે એ નાખી દીધું અને પછી અહીંયા જે ગ્રીન કલરના કેપ્ચા કોડ દેખાય છે અથવા સિક્યુરિટી કોડ જે તે કહો એ તમારે અહીંયા બાજુમાં એન્ટર કરવાના છે. હવે અહીંયા કેસ સેન્સિટિવ છે એ પ્રમાણે તમારે અહીંયા જે કેપ્ચા છે એ રીતે જ ત્યાં નાખવાના રહેશે. તો કેપ્ચા કોડ નાખી દીધા છે અને પછી અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે જેથી કરીને આગળનું ઈ કેવાયસી ફોર્મ અહીંયા ઓપન થશે. એના પછી અહીંયા જે તે તમે પ્રોસીજર છે ને એ આધાર કાર્ડનો મોબાઈલ નંબર લિંક હશે ને એ જ પ્રોસીજર અહીંયા ફોલો કરી શકશે કારણ કે અહીંયા તમે ઘણી જગ્યાએ જોશો કે અહીંયા ઉપર લખેલું છે ઈ કેવાયસી અહીંયા નીચે લખેલું છે ઈ કેવાયસી ઇલેક્ટ્રોનિક જે કેવાયસી થાય છે એ સિસ્ટમ અહીંયા છે જેથી કરીને તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. પછી તમારી પાસે જો આધાર કાર્ડ નંબર હોય તો આ ઓપ્શન છે એ ક્લિક કરો. પછી વર્ચ્યુઅલ આઈડી હોય તો એ કોઈ પણ તમે જે તે અંદર સિલેક્ટ કરવું છે એ કરી શકો છો. મારી પાસે અહીંયા આધાર કાર્ડ છે તો હું અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર સિલેક્ટ કરીશ અને પછી અહીંયા આધાર કાર્ડ હું નંબર જે છે એ અહીંયા નાખી દઉં. આધાર કાર્ડ નંબર નાખી દીધા પછી અહીંયા જનરેટ ઓટીપી ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા જે ઓટીપી છે એ જનરેટ થઈ ગયો છે ને અહીંયા મેસેજ પણ આવી ગયો છે કે જે તે મોબાઈલ નંબર ઉપર મોબાઈલ નંબર રજીસ્ટર છે ત્યાં ઓટીપી એ સેન્ડ થઈ ગયો છે અને ઓટીપી પણ અહીંયા આવી ગયો છે જે હું અહીંયા એન્ટર કરી દઉં. ઓટીપી એન્ટર કર્યા પછી અહીંયા જે પણ ચેક બોક્સ છે એ આપણે સિલેક્ટ કરવાના છે અને પછી અહીંયા ઓથેન્ટિકેટ ઉપર કરવાનું. જો તમારા ઓટીપી જનરેટ ના થયો હોય તો રિસેન્ટ બટન અહીંયા વિઝિબલ નથી પરંતુ અહીંયા જે તે સેકન્ડ આપી છે એના પછી એ વિઝિબલ થઈ જશે. એના તે પછી તમારે અહીંયા રિસેન્ટ ઉપર ક્લિક કરશો તો એ ઓટીપી છે એ આવી જશે. હવે અહીંયા મારે આ બધી પ્રોસીજર પૂર્ણ થઈ ગઈ છે જેથી કરીને અહીંયા ઓથેન્ટિકેટ ઉપર મારે ક્લિક કરવાનું છે. જેવું મેં અહીંયા ઓથેન્ટિકેટ ઉપર ક્લિક કર્યું છે જેથી મારી આ જે બધી ડિટેલ છે એ અહીંયા આધાર કાર્ડ પ્રમાણેની આવી જશે મિત્રો. હવે સિક્યોરિટી રીઝન માટે અહીંયા મેં જે ત્યાં ડિટેલ છે એ બ્લર કરેલ છે. એના પછી અહીંયા પ્રોસીડ બટનનો ઓપ્શન આવશે એ પ્રોસીડ ઉપર મારે ક્લિક કરવાનું છે.
પ્રોસીડ કર્યા પછી અહીંયા જે તે મારી લાયસન્સની ડિટેલ હતી એ બધી અહીંયા ઓટોમેટિક આવી છે. જે કે મારું નામ છે, ફાધર નેમ છે, લાયસન્સ નંબર છે, બર્થ ડેટ છે અને એક્ઝિસ્ટિંગ જે મોબાઈલ નંબર છે એ પણ અહીંયા છે. આ પણ સિક્યુરિટી રીઝન માટે મેં અહીંયા બ્લર કરેલ છે. પછી અહીંયા પ્રોસીડ બટન આવશે, એના ઉપર મારે ક્લિક કરવાનું છે. જેથી કરીને મારો જે નવો મોબાઈલ નંબર છે અહીંયા મારે એન્ટર કરવાનો આવે છે. આ મોબાઈલ નંબર નાખ્યા પછી અહીંયા તમારે પ્રોસીડ બટન ઉપર ક્લિક કરવાનું છે. જેથી કરીને અહીંયા ઓટીપી આવશે. ઓટીપી અહીંયા આવશે એ તમારે અહીંયા એન્ટર કરવાનો જરૂર બનશે. પછી વેરીફાઈ બટન ઉપર ક્લિક કરવાનો રહેશે. ઓટીપી વેરી થઈ ગયા બાદ પછી પ્રોસીડ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેથી કરીને જે તમારો સક્સેસફુલ અપડેટ લાયસન્સ નંબર વિથ મોબાઈલ નંબર આ છે. તો મિત્રો અહીંયા વાત તો કહેવાય છે કે આધાર કાર્ડ ને મોબાઈલ નંબર ને તમારા જે તે ડ્રાઇવિંગ લાયસન્સ ને જે અપડેટ કરવાની વાત છે. પરંતુ લિંકની આ પ્રોસીજર મને ખ્યાલ છે લાગી નથી. પરંતુ ઘણી વાત એવી મળતી હતી કે જે તમારા આધાર કાર્ડ ને તમારા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે લિંક કરવાની વાત છે. પરંતુ અહીંયા એક વસ્તુ તો બની શકી કે આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સને લિંક કરવાની વાત નથી, પરંતુ ડ્રાઇવિંગ લાયસન્સમાં મોબાઈલ નંબર અપડેટ કરવાની વાત છે. પરંતુ જે તે ડિટેલ અહીંયાથી આપણી વાત થઈ ને કે પોતાના આધાર કાર્ડથી અહીંયા ફેચ કરી છે. જેથી કરીને આધાર કાર્ડ પણ તમારું જે ડ્રાઇવિંગ લાયસન્સ સાથે છે એ લિંક થઈ ગયેલ છે. ભાગે અહીંયા જણાવીએ તો પ્રોસીજર તમારી આધાર કાર્ડને ડ્રાઇવિંગ લાયસન્સ સાથેની લિંકની પ્રોસીજર નથી. પરંતુ અહીંયા બનાવટ જે તમારી વાત છે કે તમારા આધાર કાર્ડની ડિટેલ ઉપરથી તમારું ડ્રાઇવિંગ લાયસન્સની ડિટેલ બધી અપડેટ થયેલ છે. એટલે વન ટાઈપ ઓફ એ રીતે તમારી સિચ્યુએશન બને છે કે તમારું આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ લિંક છે. એટલે કે તમે જૂની સિચ્યુએશન પ્રમાણે તમે સમજો કે પાન કાર્ડ ને આધાર કાર્ડ જે કાર્ડથી બનેલા હતા એ ઓટોમેટિક તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક જ હતા, અને જે પાન કાર્ડ અન્ય કોઈ ડોક્યુમેન્ટથી બનેલ હતા એને તમારે લિંક કરાવવાની જરૂર બનેલ હતી. એટલે ફૂલ ઓફ ટાઈમ અહીંયા હું તમને એ જણાવું છું કે આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને ડ્રાઇવિંગ લાયસન્સ એ લિંક થઈ ગયેલ છે.